નાસ્તામાં વારંવાર બનાવીને ખાવ એવા ચીઝ મેથી પરાઠા બહુ ટેસ્ટી એવા અને વણતા ટાઈમે ફાટે નહીં એ રીતે બનાવીશું. એના માટે ઘઉંના લોટમાં મીઠું, અજમો, થોડું તેલ અને મેથીના પાન ઉમેરી અને આવો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી ઢાંકી સાઈડમાં મૂકીશું. હવે એક બાઉલમાં એક મકાઈ સાથે કેપ્સિકમ, લીલા આદુ મરચાં, ચીઝ, પનીર સાથે લીલા ધાણા, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, થોડું આદું પણ મેં ઉમેર્યું છે, મરી પાવડર, મીઠું ઉમેરી અને આ રીતે મિક્સ કરી દઈશું. હવે જે લોટ બાંધ્યો છે એમાંથી આપણે રોટલી આ રીતે બને એટલી પાતળી વણી લઈશું અને વચ્ચે આ રીતે સ્ટફિંગ મૂકી અને ટ્રાયેંગલ શેપ આ રીતે આપીશું અને હળવા હાથે આપણે એને વણીશું. તો આ રીતે તમારે સૂકો લોટ છાંટી અને હળવા હાથે આ રીતે થોડું જ વણવું પડશે. હવે આપણે એને ઘી લગાવી અને બે સાઈડથી ક્રિસ્પી થાય એ રીતે શેકી લઈશું. બહુ ટેસ્ટી એવા બાળકોથી લઈ મોટા બધાને ભાવે એવા પરાઠા એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને કેવી લાગી. થેન્ક યુ ફોર